ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદાની ધજ્જીઓ ઉડાડતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પર અમદાવાદ શહેરના બોપલ પોલીસે શુક્રવાર મોડી રાત્રે રેડો પાડ્યો હતો. વિજિલન્સ નજીક આવેલા જે ફાયર ફાર્મ હાઉસમાં હોટ ગ્રોવર નામની આ પાર્ટીમાં ડીજે મ્યુઝિકલ, કલરફુલ લાઇટ્સ અને વિદેશી બ્રાન્ડના દારૂની મહેફિલ જામી હતી. તો પોલીસે પાસ કરી દીધી એન્ટ્રી મેળવી અને અચાનક દરોડો પાડ્યો, જેમાં 15 લોકો નશામાં ઝડપાયા હતા. આમાં 13 NRI અને વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. બોપલ પોલીસને ગુપ્ત માહિતી મળવા પામી હતી કે ફાર્મ હાઉસમાં 50થી વધુ લોકો હાજર છે અને અનલિમિટેડ દારૂના પાસ વેચાઈ રહ્યા છે. તો દરોડા દરમિયાન અફરાતફરી મચી જવા પામી હતી, પરંતુ પોલીસે પાલિક સહિત મુખ્ય આયોજકોને પકડી લીધા. સ્થળ પરથી દારૂની બોટલો, હુક્કાનો સામાન અને પાર્ટીના પાસ જપ્ત થયા. આ પાર્ટી ગોવા કપ સ્ટાઇલની હતી, જેમાં યુવાનો શરાબ સ્વભાવની વડછોડ વાળતા હતા. આ ઘટનાથી અમદાવાદ શહેરમાં સનસનાટી મચી જવા પામી છે. તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોસ્ટ વિસ્તારોમાં આવી પાર્ટીઓ વારંવાર યોજાય છે, જે યુવા વર્ગને ખોટા રસ્તે લઈ જાય છે. તો પોલીસ આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. તો આયોજકોના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વ્યાપક તપાસ શરૂ થઈ છે. તો આ કેસ દારૂબંધીના કાયદાની કડક અમલીકરણની જરૂરિયાત દર્શાવે છે. તો પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે એવી પાર્ટીઓ પર નજર રાખવા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવશે. તો આ ઘટના યુવાઓને સાવધાનીનો સંદેશ આપે છે કે કાયદાનો ભંગ કરવાની કિંમત મોંઘી પડે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.